હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. ચાલો, રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને હું બનાવવા માંડી છું રસોઈ. ચણા બાફવા મૂકી દીધા છે. મેં રાત્રે ચણા પલાળી દીધા હતા, એટલે ચણાનું શાક કરવું છે, જીરા રાઈસ કરવા છે અને કઢી કરવી છે. આ કોમ્બિનેશન જમવામાં બહુ જ સરસ લાગે છે. તો મેં ભાત વહેલા પલાળી દીધા હતા ને, એટલે એક જ વિસલ વગાડવાની છે ભાતમાં. ચાલો, ભાતની સીટી વાગે છે ત્યાં મેં સંભારો કટ કરી લીધો છે. સંભારામાં કાકડી મરચાંનો સંભારો છે. હવે સંભારો વઘારું છું. હળદર અને મીઠું નાખીને સંભારો કર્યો છે અને રાઈને હિંગનો વઘાર કર્યો છે. તો એક વાટકી મેં દહીં લઈ લીધું છે. દહીં થોડું ખાટું છે અને એમાં સામે 2 વાટકી મેં પાણી નાખ્યું છે અને 2 ચમચી ચણાનો લોટ નાખ્યો છે. આ માપ છે કઢીનું. તમને કઢીના માપ સાથે જ બતાવું છું કે આ રીતે મેં બનાવી છે. હવે અડધી ચમચી તેલ અને 2 ચમચી ઘીને મૂકીને કઢીનો વઘાર કરું છું. તો કઢીમાં નાખ્યા છે રાઈ, મેથી, થોડું એવું જીરું અને બધાય ખડા મસાલા. લવિંગ ખાસ નાખજો અને તજ નાખ્યું છે. સૂકું મરચું, લીમડો અને તમાલપત્ર નાખીને કઢીનો વઘાર કર્યો છે. આદુ મરચાંની પેસ્ટ નાખી છે અને ખટાશ છે એટલે સામે મેં ગોળ નાખ્યો છે. હવે થોડું થીક વધારે લાગતું હતું એટલા માટે મેં વળી અડધી વાટકી પાણી નાખ્યું છે. તો સરસ કઢી થઈ ગઈ છે અને કઢીને એકદમ ઉકાળી લીધી છે. હવે ચણાના શાકનો વઘાર કરું છું. વઘાર કરવામાં તેલમાં મેં જીરું નાખ્યું છે અને બીજા સૂકા મસાલા નાખ્યા છે અને એમાં મેં 1 ટમેટાની પ્યુરી નાખી દીધી હતી, આદુ મરચાંની પેસ્ટ. અને જે આ બટેટું નાખ્યું હતું ને બાફવામાં, એને એકદમ મેશ કરી લીધું છે અને એને પણ વઘારમાં પહેલાં નાખી દેવાનું છે. એટલે શું, ચણાના શાકમાં થોડી એવી થિકનેસ આવી જાય અને બેઝ મસાલાથી જ મેં શાક વઘાર્યું છે. હવે આમાં એક જ ઘૂંટડો પાણી નાખ્યું છે અને ચણા નાખી દીધા છે અને ચમચો ચલાવી અને આને ઢાંકી દેવાનું છે. આમાં મેં બીજા કોઈ જ એક્સ્ટ્રા મસાલા કર્યા નથી. સરસ ચણાનું શાક થઈ ગયું હતું. ધાણા ભાજી ઉપર નાખી દઉં છું અને ચાલો થાળી પીરસી લઉં. તો થાળીમાં લઈ લીધા છે જીરા રાઈસ, ચણાનું શાક, કાકડી મરચાંનો સંભારો, કઢી, પાપડ અને પાકી કેરીના ટુકડા અને આપણી પ્યારી છાશ તો ખરી જ. જમવામાં કઢી હોય ને તોય અમારા ઘરે છાશ તો જોઈએ જ છીએ, એટલે મેં છાશ પીરસી છે. તો લંચ થાળી તૈયાર છે. આવી જાઓ બધા જમવા.